કે ચૈતર વસાવાના ધારાસભ્ય પદનું શું થશે, કે ભાઈ ચૈતર વસાવાને બી જો જવું હોય તો એ ગોપાલ ઇટાલિયાને ટાર્ગેટ બનાવી શકે। રાજુ કરપડાની વાત હોય, કરસનદાસ બાપુ ભાદરકાની વાત હોય, અનેક એવા નેતાઓ છે જ્યારે પાર્ટી છોડીને જાય ત્યારે સીધો જ ટાર્ગેટ ગોપાલ ઇટાલિયા હોય। રાજકારણમાં મેદાની યુદ્ધ જુદું છે અને ન્યાયિક યુદ્ધ જુદું છે। ચૈતર વસાવા જે કઈ નિર્ણય કરશે એ 2027ની ચૂંટણીના 4-5 મહિના પહેલા, એટલે કે આવતા મે જૂન સુધીમાં નિર્ણય કરશે। નરેશભાઈ, એક સવાલ પૂછવો છે। તમે બે શરૂઆતના મુદ્દાની અંદર બે મુદ્દાઓ ટાંક્યા। પહેલા મુદ્દાની અંદર તમે ચૈતર વસાવાની વાત કરી, દક્ષિણ ગુજરાત અને આદિવાસી પટ્ટી। બીજા મુદ્દાની અંદર તમે વાત કરી સૌરાષ્ટ્ર પંથક, જ્યાં ગોપાલ ઇટાલિયાનું તમે નામ લીધું। એ જ નામ ઉપર ફરી એકવાર ચર્ચા એટલા માટે કે ગોપાલ ઇટાલિયાને લઈને મનસુખ વસાવાએ નિવેદન આપ્યું હતું કે ચૈતર વસાવા માથે એ 15 કરતાં વધારે ગુનાઓ નોંધાયેલા છે, જેમાં અનેક ગંભીર ગુનાઓનું લાંબુ એ લિસ્ટ છે। જ્યારે તેમને સજા પડે છે અથવા તો તેમની સામે કોઈ સુનાવણી થાય છે, ચૈતર વસાવાના વિરોધની અંદર કોઈ સ્ટેટમેન્ટ અથવા કોઈ સજા સંભળાવવામાં આવે, કોઈ હુકમ કરવામાં આવે કોર્ટ તરફથી, તો ગોપાલ ઇટાલિયાએ સીધા આરોપ લગાવે છે સત્તાધારી પક્ષમાંથી। તો ગોપાલ ઇટાલિયા પણ એડવોકેટ છે, તો તેઓ કેમ ખુદ પોતે લડવા માટે નથી આવતા ચૈતર વસાવાના સમર્થનની અંદર, કેસની અંદર, કોર્ટમાં લડવા જાય? બીજી એક વાત, જેટલા આમ આદમી પાર્ટીના મોટા નેતાઓ છોડીને ગયા છે, તમે જુઓ લાંબુ લિસ્ટ છે, રાજુ કરપડાની વાત હોય, કરસનદાસ બાપુ ભાદરકાની વાત હોય, અનેક એવા નેતાઓ છે જ્યારે પાર્ટી છોડીને જાય ત્યારે સીધો જ ટાર્ગેટ ગોપાલ ઇટાલિયા હોય। ભલે પ્રદેશ પ્રમુખ નથી, ભલે કોઈ હોદ્દા ઉપર નથી, માત્ર એ ધારાસભ્ય છે, તેમ છતાંય સીધા આરોપી તેમના ઉપર લાગે। રાજકારણ છે ને પરસ્પર દ્વેષ ભાવથી રમાતું એક એવું એ છે કે જેની અંદર તમારે એનું પૂર્વાનુમાન કરવું અતિ કઠિન બની જાય છે। બને જ છે, કારણ કે જ્યારે કોઈને જવું હોય ત્યારે એ કોઈકને દોષ દઈને જાય, પોતાનો વાંક ઓછો બતાવે। અને ગોપાલ ઇટાલિયા એની રીતે એ આખી લોકપ્રિયતા અને એની પ્રવૃત્તિ ને પ્રકૃતિ જુદી છે। આ બાજુ ચૈતર વસાવા છે, એટલે એ કમ્પેરિઝનમાં એટલું કહેવાય કે પરિસ્થિતિનું સર્જન એવું પણ થઈ શકે કે ભાઈ ચૈતર વસાવાને બી જો જવું હોય તો એ ગોપાલ ઇટાલિયાને ટાર્ગેટ બનાવી શકે। ગોપાલ ઇટાલિયા કેમ આ એડવોકેટ છે ને લડતમાં કેમ નથી આવતા, એ પણ એક બહુ મહત્વનો પ્રશ્ન છે। પણ એવું ક્યાંક સંભળાઈ રહ્યું છે કે એ બે નેતાઓની વચ્ચે પણ નાનકડી તિરાડ છે અને એને પહોળી કરવા માટેના બધા જ પ્રયત્નો થઈ રહ્યા છે। પણ જો આપે ટકી રહેવું હોય તો આવો આંતરિક અસંતોષ જે ભારતીય જનતા પાર્ટીમાં અત્ર તત્ર સર્વત્ર જોવા મળે છે એ આપમાં ન હોવો જોઈએ। આપનું શીર્ષસ્થ નેતૃત્વ જે કઈ છે દિલ્હી અને એની અત્યારે તો ભગવત માન અને એ લોકો છે, ધ્યાન રાખે છે, જુએ છે, પણ એમણે પણ આ એ કરી અને ચૈતર વસાવાને ટકાવવા માટે પૂરેપૂરું બળ આપવું પડે, નહીતર ચૈતર વસાવા કશું પણ કરી શકે છે। અચ્છા, તમે શું જોઈ રહ્યા છો આવનારા સમયમાં? ગુજરાત હાઈકોર્ટની અંદર અત્યારે જામીન અરજીઓની પ્રક્રિયાઓ ચાલુ છે, જેમાં શકુંતલા વસાવા, ચૈતર વસાવાના જે પત્ની છે તેમની સહિત અન્ય લોકોના જામીન મૂક્યા છે। ચૈતર વસાવાની જામીન અરજી મૂકવાની બાકી રાખી છે। આમ આદમી પાર્ટીની લીગલ ટીમ એવું કહી રહી છે કે ચૈતર વસાવા ઈચ્છી રહ્યા છે કે પહેલાં તમામ લોકોને જામીન મળી જાય, પછી જ એમના જામીન માટેની અરજી મૂકવામાં આવે। શું આ વાત હોઈ શકે કે પછી એ લીગલ ટીમ એ જોઈ રહી છે કે અન્ય આરોપીઓને જામીન મળે છે તો કોર્ટ તરફથી શું દલીલો થાય છે અથવા કોર્ટરૂમની અંદર શું કોઈ પડકાર મળે છે, ત્યારબાદ ચૈતર વસાવાની જામીન અરજી મૂકવામાં આવે? રાજકારણમાં મેદાની યુદ્ધ જુદું છે અને ન્યાયિક યુદ્ધ જુદું છે। ન્યાયિક યુદ્ધની અંદર પણ કેટલી બધી ગણતરીઓ મૂકવાની આવે છે, કેટલુંક એને ધ્યાન રાખવું પડે છે, અને એની અંદર પણ સ્ટેપ બાય સ્ટેપ ચૈતર વસાવા ખરેખર એવું ઈચ્છે છે કે બધા બહાર આવે પછી હું બહાર આવું, કે કંઈક જુદું છે? કારણ કે આમાં સંભાવનાઓનું ગણિત છે બંને તરફ। જેટલું ડીલે થતું જાય, કારણ કે અમારી પાસે જે કંઈ રાજકીય ચર્ચા વિચારણા અને બધા ક્ષેત્રની અંદર વાતો થાય છે એમાં એવું છે કે ભાઈ ચૈતર વસાવા પણ કોઈ પણ નિર્ણય લેશે એની એ એક તો આપમાં તો છે જ, ભારતીય જનતા પાર્ટીની નજર હોય એ બહુ સ્વાભાવિક છે, કોંગ્રેસની પણ એની પર નજર છે, કારણ કે ત્યાં પણ શૂન્યાવકાશ છે આદિવાસી પટ્ટી ઉપર નેતૃત્વનો, અને ત્યાં એની અંદર ચૈતર વસાવા જે કઈ નિર્ણય કરશે એ 2027ની ચૂંટણીના 4-5 મહિના પહેલા, એટલે કે આવતા મે જૂન સુધીમાં નિર્ણય કરશે। પણ આ જે તમે ન્યાયિક પ્રક્રિયાની વાત કરી ભાઈ,
તો એ ન્યાયિક પ્રક્રિયા બહુ ડિલે કરનારી છે અને એમાં 4-6 મહિના નીકળી જાય બહુ સ્વાભાવિક છે. પણ પ્રશ્ન વળીને આપણા મગજમાં ઉઠે તો એ જ છે કે આટલી ન્યાયિક પ્રક્રિયા ચાલે, એ ડિલે થાય, 4-6 મહિના નીકળે, ત્યાં સુધી પ્રશ્ન એ છે કે ચૈતર વસાવાના ધારાસભ્ય પદનું શું થશે? કારણ કે એ અરજી પણ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ પાસે પેન્ડિંગ પડી છે, પણ નિર્ણય આવ્યો નથી. ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.